કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે સપ્ટેમ્બર મહિનો શરૂઆત થઈ ગઈ છે. તો આ મહિનામાં કેટલાક મહત્વના દિવસો આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તો આજે આ વિડિયોમાં આપણે એ સમજી લઈશું. 1 સપ્ટેમ્બર થી 7મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. પછી 2 સપ્ટેમ્બર હોય તો વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ જયંતિ એના નામ ઉપરથી શિક્ષક દિવસ, કારણ કે પેલા પોતે ટીચર હતા. 8મી સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઓળખાય છે. અને વિશ્વ ફિઝિકલ થેરાપી દિવસ, જે બધાને લકવો થઈ ગયો અને ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે છે કસરત કરવા માટે, તો એના જે દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય 8 સપ્ટેમ્બર ઓળખાય છે. 9 સપ્ટેમ્બર એ હિમાલય દિવસ તરીકે ઓળખાય છે. 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ. વન જે વન છે એ શહીદ થઈ ગયું, પેલા વન હોય પછી હોય નહીં. રાષ્ટ્રીય વન શહીદ દિવસ. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ ભારતમાં છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે આવે છે? 14મી સપ્ટેમ્બરે, જ્યારે આપણે બધા નક્કી કરીએ છીએ કે આપણે હિન્દીમાં જ બોલવું, બાવા હિન્દીમાં નહીં. 15 સપ્ટેમ્બર ઇજનેર એટલે એન્જિનિયર દિવસ, આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ. 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, ખૂબ જ ઉપયોગી, ઘણી વખત પૂછાય છે કે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બર. 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, બંબુ વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બર. 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર નામનો રોગ છે. વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે ઉજવાય છે? તો 21 સપ્ટેમ્બર. 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડો દિવસ. ગેંડાના બધા શિંગડા માટે મારી નાખવા માટે સરકાર શું કરે છે? એને શિંગડા કાપી નાખે, એટલે ગેંડા જીવતા રહે. 25 સપ્ટેમ્બર વિશ્વ સમુદ્ર દિવસ. 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ એટલે ટુરિઝમ, પર્યટન એટલે ટુરિઝમ દિવસ તરીકે. 28 સપ્ટેમ્બરે વિશ્વ રેબીઝ દિવસ. રેબીઝ એટલે હડકવા જે છે, અને વિશ્વ નદી દિવસ. 29 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ. વિશ્વ હૃદય દિવસ એટલે 29 સપ્ટેમ્બર. અને 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, ટ્રાન્સલેશન કે વિશ્વ રહ્યું કે બધા એ દિવસે ઉજવવામાં આવે છે. આ અલગ અલગ પ્રકારના જે દિવસો છે આ ખાસ તારીખે વિશ્વમાં અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ કંઈક ને કંઈક એવું એક વિશેષ પ્રદાન બન્યું, એના માટે આ દિવસોની માનમાં ઉજવવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.